તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક, ઉપલેટાના હાડફોડી ચીખલિયાની સીમમાં દીપડાના આંટા ફેરા, પાદર નદીની કેનાલ પાસે પશુનું મારણ કર્યાનો વિડીયો, વાડી વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ, દીપડાને પાંજરે પૂરવા માટે ખેડૂતોની વન વિભાગ પાસે માંગ। ત્યારે ઉપલેટાના હાડફોડી અને ચીખલિયાની સીમ વિસ્તારમાં દીપડાના આંટા ફેરા કેમેરામાં કેદ થયા છે। સ્થાનિકોએ તેના મોબાઈલ કેમેરામાં આ દીપડાના આંટાફેરા કેદ કર્યા, પશુનું પણ દીપડાએ મારણ કર્યું છે। વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા। ત્યારે રાજકોટની આ ઘટના કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। ખોરાકની શોધમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તાર સુધી જે પ્રાણીઓ હોય છે તે પહોંચી જતા હોય છે, ત્યારે ઉપલેટામાં બે જગ્યા પર સીમ વિસ્તારમાં આ પ્રકારે દીપડો જોવા મળ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જી, ફરી એક વખત દીપડાના આંટાફેરા, શું વધારે વિગત? ચોક્કસથી જણાવી દો કે જે રીતે ઉપલેટા પંથકમાં ચાર પગનો છે તે આતંક છે તે દિવસે દિવસે વધતો જાય છે, તેમ ફરીવાર છે તે હાથફોડી અને ચીખલિયાની સીમ વિસ્તારમાં છે તે આજે દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા। હાથફોડી અને ચીખલિયા જવાના રસ્તે ભાદર નદીની કેનાલ નજીક એક સીમ વિસ્તાર આવેલો છે। આ સીમ વિસ્તારમાં દીપડો મારવાની મિજમાની મારતો હોય તેવો અત્યારે સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોને લઈને વાડી વિસ્તાર અને સીમ વિસ્તારના દીપડામાં આંટાફેરાથી ખેડૂતોમાં છે તે ભય ફેલાયો હતો અને વન વિભાગ દ્વારા દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની કાર્યવાહી કરવાની છે તે ખેડૂતોની છે તે માંગ હતી। જી નિલેશ, માહિતી બદલ આભાર।